સમયની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર ગયા છે અને યુધિષ્ઠિર મહારાજની ઈચ્છા છે રાજસૂય યજ્ઞ કરવાની. બધાને બેસાડ્યા છે, સામે મીટિંગ ભરીને બેઠા છે, રાજસૂય યજ્ઞ કરવાનું નક્કી થાય. તે વખતે વિચાર કરી કે અગ્ર પૂજા, મુખ્ય પૂજા કોની કરવી. આમ આપણી સંસ્કૃતિમાં પંચદેવનું પૂજન થાય. આપણે બધા જાણીએ છીએ ગણેશજી, ભગવાન મહાદેવ, આદ્ય શક્તિ, શ્રી હરિ અને સૂર્યનારાયણ, પંચદેવની ઉપાસના આપણી સંસ્કૃતિમાં થાય. પરંતુ અલગ અલગ પંચાયતન હોઈ શકે. શિવ પંચાયતનમાં મુખ્ય શિવની પૂજા હોય, નારાયણ પંચાયતનમાં મુખ્ય નારાયણ કે કૃષ્ણની પૂજા હોય, શક્તિ પંચાયતનમાં મુખ્ય શક્તિની પૂજા હોય, ગણેશ પંચાયતનમાં મુખ્ય ગણેશજીની પૂજા હોય. પંચદેવની ઉપાસના આપણી સંસ્કૃતિમાં અનાદિકાલથી થાય છે. અહીંયા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજાની વાત આવે, એ શિશુપાલ જેના લગ્ન રૂકમણીજી સાથે નક્કી થયા અને પ્રભુ રૂકમણીજીનું હરણ કરીને લઈ ગયા, એ શિશુપાલને બરાબર ક્રોધ આવ્યો છે કે આજે કૃષ્ણ હાથે આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણને સમક્ષ જોઈ શિશુપાલનો ક્રોધ વધે અને એક પછી એક ગાળો દેવાની શરૂઆત કરે. આ ગોકુળનો ગોવાળિયો, આ છલ્યો, આ શું સમજે છે પોતાની જાતને, મારી પત્ની થનારી એ રૂકમણીનું હરણ કરીને લઈ ગયો, પોતાને અગ્ર પૂજાને લાયક સમજે છે. અનેક અનેક અપશબ્દ જ્યારે ભગવાન માટે પ્રયોગે, પ્રભુ 100 સુધી સાંભળે. 100 સુધી સાંભળે ને, આ કલિયુગી મનુષ્યને ભગવાનની આ લીલા બહુ લાગુ પડે છે. 100 સુધી સંભળાય, 100 સુધી જ સહન થાય. 101મું થાય એટલે સહન નહીં કરવાનું. 101મું થાય એટલે પછી સુદર્શન બતાવવું પડે. જ્યારે ક્યારે પણ કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે, પહેલી વારમાં આપણે રિએક્ટ ના કરીએ. પહેલી વારમાં આપણને એમ લાગે કે હશે, કદાચ કંઈક ગુસ્સામાં હશે, કંઈક બીજા તકલીફમાં હશે, મગજમાં કંઈ બીજું ચાલતું હશે, એમ કરીને જવા દેવાય. બીજી વાર જવા દેવાય, ત્રીજી વાર જવા દેવાય, પછી બહુ ના જવા દેવાય. પછી બહુ જવા દઈએ તો આપણે મૂર્ખ અને એ હોશિયાર. બહુ જવા દઈએ તો આપણે પથ્થર અને એ પથ્થર પર એ ગમે તે ફેંકી શકે એવા. એટલે આ કલયુગની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 100 અપશબ્દ સુધી સંભળાય, પણ જેવો 101મો આવે ને એટલે સુદર્શન કરાવવું પડે. સુદર્શન એટલે પોતાના સ્વરૂપનું જ દર્શન કરાવી દેવાનું કે ભાઈ અમને પણ આવડે છે, પરંતુ અમે મર્યાદા શબ્દનું માન રાખીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પણ 100 સાંભળી છે. કારણ એવું પણ છે કે શિશુપાલની માતાને વચન આપ્યું છે કે 100 સુધી તો હું એને કંઈ નહીં કરું. એ પણ એક કારણ છે. પણ જેવી 101મી થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન લઈને ઊભા થયા અને સીધું સભા મધ્યમાં શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. એ ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા રાજસૂય યજ્ઞમાં થાય. અને એ પ્રભુ ભગવાન કેવા ભક્ત વત્સલ છે અને પ્રભુ કેવા સેવાધારી છે. પ્રભુએ દાનનું કામ દુર્યોધનને આપ્યું છે. દુર્યોધનના હાથમાં પદ્મનું ચિહ્ન છે. એ જેટલું આપે એટલું વધે, પણ પોતાનું તો એનાથી છૂટે નહીં. પણ આજે જ્યારે યુધિષ્ઠિરજીનું ધન આપવાનું છે એટલે પ્રભુએ દુર્યોધનને બેસાડ્યો છે. એટલે મન ખોલીને લૂંટાવી રહ્યો છે અને આશીર્વાદ યુધિષ્ઠિરજીને મળી રહ્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતે શું સેવા લીધી છે? એઠા પતરાવડા ઉઠાવવાની સેવા. બધા જમી જમીને જાય એ બધાની એઠી થાળી ભગવાન ઉઠાવીને એક બાજુ મૂકતા જાય. પ્રભુ આવી સેવા લે તો આપણને નવાઈ લાગે ને. પણ આ અવતારની અંદર, કૃષ્ણ અવતારની અંદર પરમાત્માએ બંને શીખવાડ્યું છે, નમાવતા પણ અને નમતા પણ. પ્રભુ કહે કે જો કોઈ મારા સાથે પ્રેમને આધીન થાય, પાંડવો ભગવાન સાથે પ્રેમથી જોડાયેલા છે, જો મારા સાથે પ્રેમાધીન થાય
તો હું એના માટે એનો દાસ પણ બની જાઉં.